આજે આપણે આવી ઊનની ઢીંગલી બનાવવાની છે. તો આને આપણે પહેલાં આવી ઢીંગલી આપણે ઊનની ગૂંથવાની છે. તો પહેલાં આપણે આવી દોરી લીધી અને આ રીતની સાંકળી પાડી દીધી. તો આ રીતની સાંકળી પડી જાય. આ રીતની સાંકળી પાડી દીધી. આપણે તો આ રીતની ઢીંગીને માપી સાંકળી પાડી દેવાની છે. આ રીતની માપીને પાછા થઈ રહી છે સાંકળી પહેલાં પાડી દેવું આપણે. તો આ રીતની સાંકળી પાડી દીધી. પછી આપણે આને અહીંયાથી ગૂંથવાની છે બાજુમાંથી. પાછી 3 સાંકળી પાડી લેવાની અને અહીંયાથી બીજી રીતનું બાજુમાંથી ગૂંથી લેવાની પાછું. પાછી 3 સાંકળી પાડી 3 વાર ગૂંથી દેવાનું. 3 સાંકળી પાડી આ રીતે 3 નીચેથી પાછા ખાના પાડી આ રીતે ગૂંથી લેવાનું છે આપણે. અહીંયાથી ઠેકલી અહીંયાથી આ રીતની દોરી કાઢવાની છે. આ રીતનું ગૂંથવાનું છે આપણે. તો આ રીતે હાવ નીચેથી દોરી કાઢી લેવાની છે. તો આ રીતનું એમાંયથી 3 વાર ગૂંથી લેવાનું. 3 સાંકળી પાડી દેવાની છે. 1 2 3 પછી પાછું અહીંયાથી આમાંથી ગૂંથી લેવાનું. હાવ નીચેથી સાંકળી મૂકી હોય ત્યાંથી આપણે દોરી કાઢવાની છે. એ રીતના આપણે ઠેઠ લગન ગૂંથી લેવું. આ રીતનું તો આપણે આ એટલું જે રીતે ગૂંથ્યું હતું એ રીતે આપણે એટલું ગૂંથી લીધું. પછી આપણે આવી 4 સાંકળી પાડી અને આપણે સાંકળીને અંદરથી ગૂંથવાની છે. આ રીતે
માથાથી જોઈન્ટ કરી દેવું. જો આ રીતના આપણે એટલું સારા પરથી ગૂંથી નાખ્યું. એટલું ગૂંથાઈ જાય પછી આપણે અહીંયાથી આપણે ગૂંથી લેવાનું છે. અહીંયાથી ગાંઠ મારી આપણે અહીંયાથી આપણે આ રીતનું ગૂંથી લેવું. એક બાજુ ગૂંથી એ રીતના આપણે બે બાજુ ગૂંથી લેવાને. અહીંયા આ બાજુ આ ગૂંથી એ બાજુ આ રીતનું આ બાજુ પણ આપણે ગૂંથી લેવાનું છે. જો એટલું આ રીતનું ગૂંથી નાખ્યું પછી આપણે અહીંયાથી આ રીતની સાંકળી પાડવાની છે. 2 3 4 5 6 પહેલામાં આપણે 4 સાંકળી પાડી 5 પાડીથી હવે આપણે 6 સાંકળી પાડવાની છે. આ રીતનું ગૂંથી લેવાનું છે. આ રીતની સારી ફરી સાંકળી પડી જાય પછી પાછું આપણે આમાંથી આ રીતનું ગૂંથી લેવાનું છે સાંકળીની અંદરથી. એકવાર ગૂંથી એ રીતના આપણે સારે રીતનું આપણે સાંકળી પાડી સારે પટ્ટી ગૂંથતું જવાનું છે. આ રીતે આપણે સારે પટ્ટી ગૂંથીને ઢીંગલી બનાવી નાખશું. જો આપણે આવી સાંકળી પડીને આની અંદરથી આ રીતનું સારે પટ્ટી ગૂંથી લીધું એ રીતનું આપણે ક્રેમ પછી આ રીતનું ફેટ લગી ગૂંથી લીધું પછી બસ આપણે આવો દોરો લીધો. પછી આ રીતની બાજુમાં આ રીતનું ગૂંથી લઈને ચારપટ્ટી ગૂંથીને જો આપણે આ રીતની ઢીંગલી બનીને તૈયાર છે.